દીવમાં દારૂની હેરાફેરીને લઈને ફરી એકવાર બેફામ બુટલેગરોનો તાંડવનો વિડીયો સામે આવ્યો. શહેરની રોયલ વાઇન શોપ નજીક દારૂ ખરીદવા પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા. વાહન વ્યવહાર અટવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. લોકોમાં ભયનો માહોલ સર્જાયો. મળતી માહિતી પ્રમાણે દારૂ લેવા આવેલા લોકોના બેફામ ગેરવર્તન અને ગંદી બોલચાલ જાહેરમાં જોવા મળી. આ ઘટનાના પગલે સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો અને ભયભીત પણ જોવા મળ્યા હતા. છતાં પણ દીવ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ ખુલ્લી અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં પણ આવી અનેકવાર મારામારીની અને બેકાબુ ભીડના બનાવો બની ચૂક્યા છે. તેમ છતાં પણ વાઇન શોપ ચાલુ જ રહી હતી અને બુટલેગરોનો આતંક યથાવત જોવા મળ્યો હતો. તો દીવ પ્રશાસન આંખ આડા કાન કરી રહી છે. ગંભીર ઘટના બને તો તેનો જવાબદાર કોણ? પ્રશાસન થશે કે પછી રોયલ વાઇન શોપના માલિક? ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. અધિકારીઓ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે. કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. દારૂની હેરાફેરી છતાં કોઈ કાર્યવાહી કેમ નથી થતી, એ પણ એક સવાલ છે. દીવ પ્રશાસન જો યોગ્ય પગલાં નહીં ભરે તો દીવને કાળી ટીડી લાગતા વાર નહીં લાગે, જેથી કરીને યોગ્ય પગલાં ભરી ગંભીર ઘટનાઓ થતા અટકાવી શકાય તેવી લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી.